ધોરણ 12 પછી જે પણ ઓબી સમાજના વિદ્યાર્થીઓની કોઈ પણ કોલેજમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના માટેની ફી આ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે અને એ ફી જાણીને તમે પણ ચોંકી જશો, જેમાં અસમાનતા છે. બંધારણ એવું કહે છે કે કોઈને અન્યાય ના થવો જોઈએ, બધા સમાન. પણ જ્યારે આ ફી નક્કી કરવામાં આવી કે ધોરણ 12 પછી કોઈને પણ કોઈ બી કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓનલાઈન ફી, જેમાં ઓબીસી માટે 300 રૂપિયા અને ઈડબ્લ્યુએસ માટે 150 રૂપિયા. આ સમાનતા છે. ઈડબ્લ્યુએસની 150 કરવામાં આવી એનો કાંઈ આપણે વાંધો વચકો નથી. 100 કરી દો, અમને કંઈ વાંધો નથી, પણ અમારે 300 કેમ ભાઈ? શું ખરેખર ઈડબ્લ્યુએસમાં આવતા લોકો જાતિવાદનો ભોગ બને છે ખરા? આ ખાલી વિચારજો. તો નહીં બનતા હોય, આર્થિક રીતે સદ્ધર નહીં હોય, પણ જાતિવાદનો ભોગ ખરેખર નહીં બનતા હોય. આ વિચારજો તમે.